કેમ છે યોગેશભાઈ? સારું. અરે ભાઈ આજ તો અમે અહીંયા રસ્તે નીકળ્યા તો એમ થયું કે યોગેશભાઈ ની વાડીએ મુલાકાત લેવી છે તો જઈએ એમ. તો ક્યાં પપ્પા ક્યાં ગયા? પપ્પા બહાર ગયા. બહાર ગયા. સરસ. તો આ શું આવ્યું છે ભાઈ? આ બીટ છે, ઓલી બાજુ ગાજર છે. એવું છે. હવે આમાં વાવેલું અગાઉ શું હતું? વાવેલું આમાં 5 વર્ષથી બુલેટ ખડ હતું. હા હા. બરોબર. પછી અહીંયા ખેડૂત એમ કહેતા કે આ ખડ કાઢીને આમાં કોઈ વસ્તુ થાહે નહીં, દેશી ખાતર નાખવું જોઈએ. મેં કીધું મારે આમાં કઈ નાખવું નથી. ઉભા ખડમાં રોટાવેટર માર્યું અને નકરું પાણી ને હતું અહીંયા. ટૂંકમાં એમ થાય કે આપણામાં કઈ થાય એમ જ નથી. બરોબર. પછી મેં એક ખેડૂત વાત કરી, મારે આમાં બીટ ને ગાજર બે વાવવા છે. મને કે તો હાવ નહીં થાય. હાવ નહીં થાય એમ. અને એટલે પછી મેં કીધું તોય વાવવા છે. બરોબર. એટલે પછી મારી પાસે ઝાયટોનિક નું અડધી થેલી પડ્યું હતું ખાતર. એટલે ઈ મેં નકરું છાંટ્યું નથી, ડીએપી નાખ્યું નથી કાંઈ. નકરું મેં આસો આમાં છાંટી દીધું અને આ બીટ ને ગાજર વાવ્યા. પછી ખેડૂત બરકા મેં કીધું જોઈ લ્યા. મને કે ત્યાંમાં શું નાખ્યું? મેં ગામમાં ઝાયટોનિક ખાતર નાખ્યું છે, ડીએપી નાખ્યું નથી. આછું જ નાખ્યું ને? હા, એ આછું. એટલા મેં માનો કે એક તગારું અડધું તગારું નાનું નાખ્યું. 2-2.5 કિલો. આ બસ 2-2.5 કિલો જેટલું નાખ્યું. આ એનું રિઝલ્ટ. પણ ખરેખર મિત્રો આમાં જુઓ તમે, આટલું બધું જોરદાર રિઝલ્ટ ઝાયટોનિક નું છે. તમે છેલ્લા કેટલા વર્ષથી તમે ઝાયટોનિક ને ઓળખો છો? ઝાયટોનિક ને 2 વર્ષ થઈ ગયા. 2 વર્ષ થઈ ગયા. 2-2.5 વર્ષ. કેટલી થેલી તમે અગાઉ વાપરી હતી? મેં કુલ ઝાયટોનિક ની આપણે અટાણે લેવા ઈ વિનાની આપણે 20 થેલી વાપરી. ટોટલ આ 2 વર્ષમાં 20 થેલી. એટલે ટૂંકમાં વધારે છે. આજની તો 3 થેલી અલગ. આ ઈ અલગ. ઈ આ કાળા તલ વાવવા છે આપણે કપાસવાળામાં. આ કપાસવાળામાં કાળા તલ વાવવા. એમાં દેશી ખાતર નાખ્યું છે તોય ઝાયટોનિક આપણે નાખવું છે. બરોબર. અને વીઘે તમે 2 વીઘે 2.5 વીઘે થેલી નાખવાનું, વધારે નહીં નાખો. 3 વીઘે 3.5 વીઘે તો રિઝલ્ટ ન મળે. હા, એટલે 2.5-3 વીઘે એક થેલી ઝાયટોનિક વાપરો એટલે જબરજસ્ત રિઝલ્ટ મળે. રિઝલ્ટ એટલે ઉગાવવામાં તો પહેલો નંબર એમ. ગમે એવી અટાણે ખેડૂત એમ કહે છે કે ભાઈ ઠંડીની હિસાબેથી કાળા તલ કે હજી કોભરું હોય. મારે કોભરું નથી, પણ આ વસ્તુની મેં કોઈને કહેવાય નહીં કાંઈ. રિઝલ્ટ આવે તે કહેવાય. મિત્રો ખરેખર જેમ યોગેશભાઈ કહે છે કે ઝાયટોનિક નાખવાથી ઉગાવો સારો આવે, રોકાય નહીં. એનો અર્થ એવો છે કે તમે જ્યારે 2 પાણ પાઈ અને તલને મૂકી દો છો અને ત્રીજું પાણ 25 કે 27 દિવસે જ્યારે તલ ડૂબે નહીં ત્યારે આપણે પાવાની ગણતરી હોય તો ત્યારે મિત્રો જો એક જ હારે જર્મિનેશન આવ્યું હોય તો એક જ હારે છોડ છે એ 25 દિવસે એક જ હરખા છોડ થાય, જેથી કરીને પાણીમાં ડૂબે નહીં. એના બીજા બેનિફિટ એવા છે કે પાણીમાં ડૂબે નહીં એટલે તલ બળે નહીં. અને બીજા નંબરમાં જ્યારે પાક ઉપર આવે, હાર્વેસ્ટિંગનો સમય આવે ત્યારે એક જ સાથે બધા તલ પાકી જાય. કારણ કે ઉગવાનું એક હરખું હોય એટલે એ પાકવામાં પણ એક હરખા દિવસો લે. અને તમે કદાચ ને ખેડૂતો 2 ક્યારા મૂકી દો તો 2 ક્યારાના તલ તમને ગમે નહીં અને એ પાકવાના દિવસો પણ આના કરતાં 5 થી 10 વધારે લે. અને ઉત્પાદનમાં એ જબરજસ્ત ફેર પડશે અને કલરની સાઇઝ શાઇનિંગમાં ઘણો બધો ફેર પડશે. અને શેઠ સુધી અને છોડની તાકાત એવી છે. બરોબર. કારણ કે આપણે તો ફોર તલમાં જોયું જ છે, રિઝલ્ટ છે જ. એટલે જ ફોર આપણે વધારે વાપર્યું અને હજી એ તલમાં આપણે વાપરવું છે. અને હરેક વસ્તુમાં આને વપરાય. 2-2.5 વીઘે થેલી તો નાખવાની. બરોબર. અને આ તમે કાળા તલ અત્યારે વાવશો કપાસવાળાના, બીજા કાળા તલ પાછા ક્યારે વાવવાના? હજી તો બીજા મહિનામાં 15 કે 20 તારીખ. અચ્છા, એટલે ત્યારે હજી બીજું તમારે? હા, ત્યારે 15 વીઘા 6-7 થેલી આપણે 6-7 થેલી ઝાયટોનિક પાછું ત્યારે ધાણાવાળામાં 6-7 થેલી ઝાયટોનિક મિત્રો જો હે. આ અમારે પ્રગતિશીલ ખેડૂત છે. તમારી પાસે જમીન ટોટલ કેટલી છે? 70 વીઘા જમીનમાં રેગ્યુલર ઝાયટોનિકનો ઉપયોગ કરે છે. અને બીજું ઝાયડેક્સની એક એક્ટિવ કરીને પ્રોડક્ટ આવે છે. આ પ્રોડક્ટ પણ અત્યારે જબરજસ્ત રિઝલ્ટ છે. આ ભાઈ અત્યારે એક્ટિવના 3 કે 4 કેન તો અગાઉ ખાલી કરે ને? 6 કેન અગાઉ ખાલી કરેલા છે. અને આ 7મું કેન છે. અને એ મિત્ર એમ કહે છે કે 15 ml તમે એક્ટિવ ગમે દવામાં નાખો, આજે ખડની દવામાં નાખો કે જંતુનાશક ભેગી નાખો, રિઝલ્ટ તમને દોઢું અને ડબલ કરી દે. સ્ટીકર કરતા સારું રિઝલ્ટ. સ્ટીકર નથી નાખવું પડતું. ઈ નાખવું જ નથી પડતું. આનું સારું રિઝલ્ટ આવે, જલ્દી આવે અને ગમે એ દવાનું આમ ટૂંકમાં તાકાત ને હતું આમ પરબારું છોડને આપે. બરોબર. ઈ કામ કરે. તમે એવું કહેતા હતા કપાસમાં છૈયા હતા, તો છૈયા તો આમાં છે નહીં. છૈયા ઈ એક નાખ. આજે અમે આ પ્રગતિશીલ ખેડૂત યોગેશભાઈને મળવા માટે એમને મને ફોન કર્યો કે ભાઈ મારે કાલે માલની જરૂરિયાત છે. તો મેં કીધું કંઈ વાંધો નહીં, હું તમને રૂબરૂ મળી જાઉં ને હું આપના ફિલ્ડ ઉપર આવી જાઉં. એટલે અમે અત્યારે આજની તારીખે આ ઝાયટોનિક દેવા આવ્યા છીએ. તો આ બાબતમાં યોગેશભાઈનો અભિપ્રાય આપણે ઘણો બધો લીધો. અને અમારી સાથે કંપનીના એમ્પ્લોય તુષારભાઈ છે, તુષારભાઈ બાલસ. તુષારભાઈ આપણને 2 શબ્દ પૂછશે. તુષારભાઈ, હવે
ઝાયટોનિક કેમ અને ઝાયડસ કંપનીની અન્ય પ્રોડક્ટનો ક્યારથી વપરાશ કરો છો 2-2.5 વર્ષ થઈ ગયા હો. અને શું તમને વાપર્યા પહેલા શું પરિસ્થિતિ હતી અને વાપર્યા પછી તમને શું શું ફેરફાર જણાવવાનો છે એમને ખેડૂતોને અમને અને અન્ય ખેડૂતોને પણ જણાવશો. ફેરફાર તો ઝાયડસનો તો બહુ સારો છે અને બીજું રાસાયણિક ખાતર નાખવા કરતાંનો ઉપયોગ પહેલા પાયામાં જ વધારે કરાય જાતો અને પછી ડીએપી કદાચ ન નાખો તોય હાલે અને નાખો તોય હાલે. હું તો દેશી ખાતર ભેગું ભેળવી નાખી દઉં પાયામાં અને પછી એવું લાગે તો ખાતર નાખવું હોય તો ઓલે 6-7 વીઘે એક થેલી નાખી શકે, ઓલો આપણે 3 વીઘે થેલી નાખવું પડે. આ નાખ્યા પછી ખાતર ન નાખો તોય હાલે અને નાખો તોય હાલે. અમે તો નાખીએ પણ 6-7 વીઘે એક થેલી નાખીએ એટલે ટૂંકમાં થોડું પ્રમાણ વધારે દઈએ બરોબર વીઘાનું. અને આનું તો મને રિઝલ્ટ બહુ સારું લાગ્યું એટલે હું તો અહીંયા કોઈને બીજા કોઈને ભલામણ નથી કરતો. એ તો જોવા આવે તઈ અને હમું રિઝલ્ટ દેખાય તઈ મને ખેડૂત પૂછે. ઓમ આપણે કેવા જાય તો નો આપણે એમ કે આ થેલી તમે વાપરો તો. અને મારે તો અરવિંદભાઈ તો મારા હગા જ છે એટલે મને એને કીધું કે યોગેશ હાઈસ્કૂલે આ ઝાયટેક કંપનીનું ઝાયટોનિક આવ્યું છે તું ખાલી એક થેલીનો ઉપયોગ અને વપરાશ કરી. એટલે મેં તો હું એના ભરોસે જ ઈ મને એમ કે આ વસ્તુ વાપરવાની એટલે હું તો એના ભરોસે વાપરી લઉં. આપણે તો કોઈ દી વિડીયો ન જોઈને કોઈ દી ખાતરી ન જોઈ. અરવિંદભાઈ મને કીધું કે યોગેશ તું આ એક થેલી નખતરો કરી. મેં તો એક થેલી નહીં તમે મને 3-4 થેલી આપો એટલે 10 વીઘામાં મારે થઈ જાય. કારણ કે એ કહે એટલે પછી મારે એમાં એની ભરોસો રાખીને જ હાલવાનું હોય. કારણ કે સારી વસ્તુ હોય તો જ ઈ કહેતા હોય નકર નો. અને અહીંયા કોઈને કોઈ આ વસ્તુની કોઈને ખબર નથી અને હું તો વાપરું છું 2-2.5 વર્ષ થઈ ગયા. દાણા વાપરું હતું, તલમાં વાપરું હતું. તલ મારે જતા એવડા તલ છે મારા જેવડા 100 ફૂટના. અને થોડોક આ વાવાઝોડા વરસાદની હિસાબે થોડુંક ઓલું બગડી ગયા. બાકી તલ હંધાઈ જોવા આવતા ત્યાં રોડને કાંઠે કે આ તલમાં તમે હું નાખ્યું અને કઈ રીતે હંધું કર્યું. પછી મેં કીધું ભાઈ ઝાયટોનિક ખાતર મેં નાખ્યું અને 3 વીઘે થેલી નાખી છે. 2-2.5 વીઘે કે 3 વીઘે થેલી નખાય પછી બહુ સારી 4-5 વીઘે થેલી ન નખાય તો રિઝલ્ટ સારું 2-3 વીઘે મળે અને નખાય. એની ભલામણ હું કરું છું અને કોઈને કાંઈ ખેડૂતને માહિતી જોતી હોય તો મારા નંબર તમે દઈ ગયો છો અને હું તો નાખું જ છું. તમારો તલમાં નંબર શું છે? 97-270-55-78 યોગેશ ભાટિયા. તાલુકો મેંદરડા, જિલ્લો જુનાગઢ. હા નહીં, તાલુકો વંથલી, જિલ્લો જુનાગઢ.